અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના ગુજરાત રાજ્યના કાર્યકારી પ્રમુખ તરીકે સાંસદ મનસુખભાઈ વસાવાની નિમણૂક કરવામાં આવી છે। ગુજરાત સરકારના ઉર્જા વિભાગની GUVNL, GSECL, જેટકો, UGVCL, PGVCL, MGVCL, DGVCL ની 7 કંપનીના વર્ગ 4 થી વર્ગ 1 ના આશરે 50,000 જેટલા કર્મચારીઓમાંથી ફક્ત એક જ યુનિયનમાં 35,000 જેટલા વિશાળ કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ નામના ટ્રેડ યુનિયનના ગુજરાત રાજ્યના પ્રમુખ ભરતભાઈ પંડ્યા, પૂર્વ પ્રદેશ પ્રવક્તા, પૂર્વ મહામંત્રી, ધારાસભ્ય અને સિનિયર સેક્રેટરી જનરલ અને ઊંઝા APMCના ડિરેક્ટર બળદેવભાઈ પટેલના માર્ગદર્શન અને સૂચના મુજબ દક્ષિણ ઝોનમાંથી 7 ટર્મથી જંગી બહુમતીથી વિજય થતા ભરૂચ સિનિયર સાંસદ એવા મનસુખભાઈ વસાવાને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। જે નિમિત્તે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી ચિરાગ શાહ, ડેપ્યુટી પ્રેસિડેન્ટ AR પ્રજાપતિ, MM સૈયદ, ડેપ્યુટી સેક્રેટરી જનરલ RG પટેલ અને દક્ષિણ ગુજરાતના DGVCL અને જેટકોના સર્કલ સેક્રેટરી અને ઉચ્ચ હોદ્દેદારો વાપી, વલસાડ, નવસારી, ડેડિયાપાડા, સાગબારા, રાજપીપળા, દહેજ, જંબુસર, અંકલેશ્વર, હાંસોટ, ભરૂચથી રૂબરૂ હાજર રહી સાંસદ મનસુખભાઈ વસાવાનું સાલ ઉઢાડી બુકે અર્પણ કરી ફૂલહારથી સ્વાગત કરી અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી।